નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ. શહેરા તાલુકાના જૂના વલ્લભપુર ગામમાં દીપડો દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ. એક સપ્તાહથી ગામની સીમ અને ખેતર તેમજ નદી કિનારે દીપડો ફરી રહ્યો હતો. દીપડાને પકડવામાં વન વિભાગને મળી મોટી નિષ્ફળતા. થોડા દિવસ પહેલા એક મહિલા પર દીપડાએ કર્યો હતો હુમલો. દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે પાંજરું મૂક્યું હોવા છતાં પાંજરે દીપડો નહીં પૂરાતા ગ્રામજનોમાં ડરનો માહોલ. દીપડા ગામમાં વિસ્તારમાં બકરી સહિત પશુઓનું મારણ કરતો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડી પાડવામાં આવે તેવી માંગ ઉઠી. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામે છેલ્લા 10 દિવસથી દીપડા નામનું હિંસક પ્રાણી આવ્યું છે. વન વિભાગને જાણ કરતા વન વિભાગ પણ ગામમાં તૈનાત છે અને છેલ્લા 7 દિવસથી ગામની અંદર પાંજરું પણ મૂકવામાં આવ્યું છે. છેલ્લા 2 દિવસની અંદર કેટલાય મોંઘા પશુઓનો ભક્ષણ પણ દીપડો કરી ગયો છે. ગામની પ્રજાને અનેક જગ્યાએ દીપડો દેખાયો છે. કોઈને નદી કિનારે, કોઈને તળાવ કિનારે, કોઈને પોતાના ખેતરમાં અનેક જગ્યાએ દીપડો દેખાયો છે. બીજી વસ્તુ એ કે ગામમાં જે પાંજરો મૂકવામાં વન વિભાગ દ્વારા જે પાંજરો મૂક્યો છે, પાંજરાની અંદર કૂતરા મૂકવામાં આવે છે, પરંતુ દીપડો કૂતરાનું ભક્ષણ કરતો નથી એવું અમને દેખાઈ રહ્યું છે. જો કૂતરા કારણે જે બકરું મૂકવામાં આવે તો તાત્કાલિક ધોરણે દીપડો પાંજરામાં પુરાઈ જાય અને ગામની પ્રજા શાંતિનો અનુભવ લે. સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ, વન વિભાગને વિનંતી કરીએ છીએ, તાત્કાલિક ધોરણે પાંજરામાં દીપડાને પુરાવા માટે તાત્કાલિક ધોરણે બકરું મૂકવામાં આવે.